મેડમ આજે છે ને મને તમારાથી કંઈક અલગ પ્રશ્ન છે ને એ પીસીઓડી માટેનો છે. મેડમ થોડુંક તમે જણાવશો કે કોકને પીસીઓડીની તકલીફ હોય જેમ કે ગર્લ હોય કે લેડીઝ હોય એ હોર્મોનની 3 મહિના ગોળી લેતા હોય બરાબર અથવા લે તો એ હોર્મોનની ગોળી લીધા પછી એમને પીસીઓડી મટી જ જાય? મિત્રો, પીસીઓડીની તકલીફમાં જ્યાં સુધી હોર્મોન્સની ગોળી લેવામાં આવે ત્યાં સુધી પીરિયડ્સ રેગ્યુલર આવે છે અને જ્યારે આ ગોળી બંધ કરવામાં આવે ત્યારે તે જ પરિસ્થિતિ થાય છે અને પાછા પીરિયડ્સ ઇરેગ્યુલર થઈ જાય છે. અને કેટલીક વખત આ હોર્મોન્સની ગોળીના ફાયદા મેળવવાને બદલે કેટલાક પેશન્ટમાં તેની સાઇડ ઇફેક્ટ પણ જોવા મળે છે. જેમ કે કેટલાક પેશન્ટમાં આ હોર્મોન્સની ગોળી ખાધા પછી વજન વધી જાય છે, મૂડ સ્વિંગ્સ થાય છે કે ખીલ થવા જેવી સમસ્યા પણ થાય છે. આમ પીસીઓડીમાં જે હોર્મોન્સની ગોળી આપવામાં આવે છે તે પીસીઓડીને ક્યારે પણ મટાડતી નથી, પણ હંમેશા તમારા પીરિયડ્સને ખાલી રેગ્યુલર લાવવાનું જ કામ કરે છે. એક વાત ખાસ ધ્યાનમાં રાખો કે પીસીઓડી એ લાઇફસ્ટાઇલ બગડવાને કારણે થતો રોગ છે. માટે જો તમે પીસીઓડીને મૂળમાંથી મટાડવા માંગો છો તો આ હોર્મોન્સની ગોળી લેવાને બદલે સૌથી પહેલાં તમારી લાઇફસ્ટાઇલને સુધારો, નિયમિત યોગ અને પ્રાણાયામ કરો અને સાથે જ આયુર્વેદ ટ્રીટમેન્ટ જરૂરથી લો, કારણ કે આયુર્વેદ ટ્રીટમેન્ટ કરવાથી તમને તેમાં કાયમી અને ચોક્કસ ફાયદો થશે, જે માટે તમે અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક કરી શકો છો.